ગોંડલ ગાયત્રી પરિવાર દ્વારા ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટરમાં આપનું સ્વાગત સન્માન। આજે આપણે બધા જાણીએ છીએ કે શરીર નિરોગી સ્વસ્થ રહેવા માટે આપણે અત્યારે ઘણા પ્રયત્ન કરી રહ્યા છીએ। આની પહેલા ટૂંક સમય પહેલા આપણે એક શોર્ટ વિડીયો મૂક્યો હતો। એમાં કમરને લગતા કમરમાં દુખાવો થાય કે કમરને લગતા રોગ અને એને અનુસંધાને આપણે એક શોર્ટ વિડીયો મૂક્યો હતો। એ વિડીયો આપે બહુ સારી રીતે બધાએ જોયેલ છે અને એના બદલ અમે આપનો આભાર ધન્યવાદ માનીએ છીએ। આજે આપણે એ વિષય ઉપર એટલે કે કમરના દુખાવા અને પગના ગોઠણના દુખાવા ઉપર જે કાંઈ આપણે એ વિડીયો મૂક્યો હતો એમાં પ્રેક્ટિકલ રીતે આપણે કસરત કરીને આપને એક આસન બતાવ્યું હતું। અત્યારે આપણે ઓછામાં ઓછા 8 કે 10 આસન બતાવી અને આપણા કમરને નિરોગી એટલે કે કમરના રોગ મટે અને આપણે નિરોગી રહે એ ભાવ સાથે આજ ફરીથી આપણે એ થોડી વાત એટલે કે યોગ કસરત કરીશું। સૌથી પહેલા આપણા શરીરને આ રીતે નિરોગી સ્વસ્થ રાખવા માટેની કમરના દુખાવા માટેના જે આસનો છે એ આસન પહેલા આપણે બતાવ્યું એ જ આસન આપણે આ રીતે કરીશું। બંને હાથ બંને પગના અંગૂઠાને સ્પર્શ થાય તો જમીનને અડાડી અને માથું આ રીતે નીચે થોડી વાર રાખવાનું। તો આનાથી આપણા કમરની અંદર જે કંઈ નાની મોટી તકલીફ હશે એના ઉપર એ ક્રિયા કરશે। સૂક્ષ્મ ક્રિયા કરવાથી આપણા શરીરની અંદર જે કંઈ નાના પ્રકારના રોગ છે ધીમે ધીમે ઓછા થશે। આ રીતે આપણું હવે બીજી એમાં એક એક્શન છે ઊભા ઊભા કસરત કરવાની। આ રીતે ડાબા પગને જમણા ત્રિકોણ આસન અને કહે છે। આ રીતે શરીરને ઓછામાં ઓછા આપણે 20 વખત કરીશું પણ અહીંયા આપણે બતાવવા માટેના આ રીતે એક આસન કરીશું। હવે ત્યાર પછી આપણે જે આસન કરવાના છે એ સૂતા સૂતા કરીશું। હવે આપણે જે આગળ ત્રિકોણ આસન કર્યા પછી સૂતા સૂતા જે આસન ક્રિયા કરવાની એમાં શરીરને થોડું આમ ચેતના આવે, શરીરની અંદર રુધિર પ્રવાહ વધે અને જોગિંગની ક્રિયા એટલે આ રીતે બે પગથી આ રીતે કરીશું। ત્યાર પછી આપણા શરીરને સ્વસ્થ નિરોગી રાખવા કમરને હિસાબે કમર આપણા જે દુખે છે એના આ રીતે જે આ ક્રિયા છે આ રીતે આપણે આપણા 25 થી 30 અંશે બંને પગ થોડી વાર રાખવાના આ રીતે। તો અહીંયા કમરમાં ખેંચાણ આવશે, કમરમાં જે તકલીફ હશે એ દૂર થશે। આ રીતે એક ક્રિયા કરીશું 10 વાર 10 વાર। પવન મુક્ત આસન કે અને આ રીતે બે પગને બંને સક્રિયતાઓ થશે। ત્યાર પછી આ રીતે હલાવી અને આ અહીંયાથી આપણી કમર છે એ ડાબા પગ ઉપર વજન આવે અને કમરને ઊંચી કરવાની। આ રીતે આપણે કમરનું જે આસન કરીશું એમાં 1 2 3 4 5 10 ગણી, પછી બીજી વાર 10 ગણી, એવી રીતે 5 વખત રાઉન્ડ લેવાનો। એ જ રીતે જમણા પગ ઉપર એ રીતે આપણે આમ કરીશું। એમાં પણ આ રીતે કમરને
થોડી વાર આપણે જે કાંઈ ક્રિયા કરી શરીરની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા, પવન મુક્ત આસનની જે બીજી ક્રિયા છે આસનની, અહીંયા ડાબો પગ આપણે એકદમ લઈ સીધા આંગળા અંગૂઠા આંગળી એકદમ એક બીજી સાઈડમાં, અને આપણી દાઢી છે ને અહીંયા અડી જવી જોઈએ. પછી જમણા પગથી આ રીતે 10 વખત રાઉન્ડ કરશું, પછી 10 વખત વિરુદ્ધમાં કરશું. એવી જ રીતે ડાબા પગ નીચે લઈ જમણા પગને હવે એક આ રીતનો રાઉન્ડ પગને એકદમ ધીમે ધીમે 10 વખત 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા આપણે બધીને 10 વખત કરવાના, પણ આપણે બધી વધારે વિડીયો આપણે બતાવી શકીએ એટલે આપણે ગણતરી ઉપર બહુ ધ્યાન નહીં દઈ, ક્રિયા ઉપર ધ્યાન દેશું. બંને હાથ સાઈડમાં રાખી, બે પગ એટલે કે આ રીતે દાંત મોઢું આપણું એટલે મુખ વિરુદ્ધ દિશામાં જમણી બાજુ 10 વખત ગણી અને આ રીતે રાખવાનું. પછી ધીમે ધીમે 10 વખત ગણી અને આ રીતે ધીમે ધીમે માઇક નીકળી થોડી જે યોગ કર્યા પછી શાંતિથી જોઈએ અને જે અંગો ઉપર ક્યાં અસર થઈ. હવે આપણા પગને આ રીતે એક પગને 90 ડિગ્રીએ લઈ જવાનું. અહીંયા કમરથી અહીંયા સુધીની આપણી જે નસો છે ખેંચાશે. 10 સુધી ગણીને ધીમે ધીમે, એકદમ નહીં, પછી બીજા આ પગને આ રીતે લાવવાનું. બંને પગ આ રીતે લાવી પછી 1 2 3 4 એટલે જેવું છે, પછી એની નીચે 1 2 3 અને 4 30 ડિગ્રી આ રીતે પગ રાખવાથી આપણી અહીંયા સાથળમાં અને કમરની અંદર જે લચીલાપણું આવશે, કમરની જે નસ નાળીઓ છે એના અંદર, તો આ રીતે 10 વખત કરવાનું હોય. ફરીથી આપણે એક વખત આ રીતે કરીએ, આ રીતે રાખવાનું. પછી બીજી વખત 1 2 3 આ રાખી, પછી 4 આ રીતે હાથ લગાડ્યા વગર બંને પગ ઉપર લઈ જવાના. આ રીતે 1 2 3 4 5 10 વખત કરી અને આ રીતે આપણે સાયકલ ચલાવતા હોય, સાયકલ ચલાવવાની. આમાં કમરને અને ગોઠણને, એમાં જ્યારે પગ નીચે લઈને ત્યારે આ રીતે થોડી વાર રાખી અને ધીમે ધીમે લાવવાનું. તો અહીંયા ઉપર આપણી કમરમાં અને એમાં આસન હોય છે. એ ઉપરાંત ઘણા આસનો છે શરીરને
નિરોગી સ્વસ્થ્ય કમર માટેના. તો એમાં આપણે અત્યારે જે લોકો કોઈ દિવસ ક્યારે આસન ન કરતા હોય અને કસરત ન કરતા હોય એના માટે આપણે એકદમ સરળ સીધા આસનો એટલે કે કસરતની ક્રિયા આપણે કરેલી છે. પછી વિશેષ આપણે આના પછીનો બધી એક વિડીયો મૂકશું, એમાં બધા એકદમ જે આસન રામદેવ બાબા અથવા આપણી પતંજલિની અંદર જે યોગ ક્રિયામાં બતાવવામાં આવ્યા છે એ આપણે કરીશું. પણ અહીંયા આપણા શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટે કમરના દુખાવાને અનુસંધાને ઘણા આસનો હોય છે, ઘણી ક્રિયાઓ હોય છે. પણ એની સાથે જો આપણો ભાવ, આપણી જે અંદર મનની અંદર ક્રિયાઓ છે એવી મજબૂત કરી કે અમારે નિરોગી બનવું છે, અમારા કમરમાં દુખાવો છે એ દૂર કરવો છે, અમારા કમરમાં દુખાવો છે દૂર કરવો છે, અને એ સતત એના ઉપર આપણે ધ્યાન દેશું તો કોઈ પણ, આપણે બધા જાણીએ છીએ, કોઈ પણ લક્ષ્ય અથવા કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો એના ઉપર આપણે વધારે ધ્યાન આપવું પડે. તો આપણે આપણા શરીરને વધારે એટલે કમર દુખાવા અને પગના ગોઠાણો પર વધારે ધ્યાન આપવું પડશે, અને એ આપવાની ઘણી સહેલી રીતો છે. બીજું, આપણે આ ચેનલ દ્વારા આપણે હવે નિરોગી સ્વસ્થ રહેવા માટેની એટલે દિવ્ય ઔષધિઓ પણ આપણે બનાવી છે. તો આજે આપણે આજે પગની કમરના દુખાવા છે એના માટે આપણે એક સ્પેશિયલ દવા બનાવી છે. દવા એટલે કે માલિશ કરવાનું તેલ બનાવ્યું છે, અમૃતરસ બનાવ્યું. આપણે આપણા શરીરને નિરોગી સ્વસ્થ બનાવવા માટે જે કાંઈ યોગ છે, ધ્યાન છે, કસરત છે, વ્યાયામ છે, અને એની સાથે આપણી મનની મજબૂતી, મનથી એમ કરીએ કે અમારે જલ્દી નિરોગી થવું છે, અમારા કમરના દુખાવા મટાડવા છે, અમારા પગના દુખાવા મટાડવા છે, તો એ પણ થાય. એની સાથે આયુર્વેદિક ઔષધિ એટલે દવા પણ લેવી પડે, અને એ દવા પણ આપણે બનાવી છે આયુર્વેદિક, અને એના માટે કમરના સ્પેશિયલ દુખાવા માટે આપણે આ રીતે એક તેલ બનાવ્યું છે. એ તેલની અંદર છે ને આપણે સૌસરનું તેલ, બદામનું તેલ, લવિંગનું તેલ, નીલગીરીનું તેલ, સફેદ તલ, કાળા તલ, લાલ તલનું તેલ, પછી એની અંદર આપણે અજમેરના ફૂલ નાખ્યા છે, એમાં કપૂર નાખ્યું છે. તો આ રીતે અલગ અલગ 9 ઔષધિઓનું મિશ્રણ કરી અને સ્પેશિયલ કમરના દુખાવા માટે અથવા શરીરના કોઈ પણ જે દુખાવા છે એના કરતાં સ્પેશિયલ કમર માટે આ તેલ આપણે બનાવ્યું છે. એ હવે ટૂંક સમયમાં એની આખી પ્રોસેસ દવાની બધી થઈ અને એ આપને ઓનલાઈન, ઓફલાઈન અથવા ગાયત્રી પ્રજ્ઞાપીઠે વેચાતું મળશે. તો આપણે આજે ભાવ કરીએ કે અમે નિરોગી રહી, સ્વસ્થ રહી, તંદુરસ્ત રહી, અને અમારી શરીરની અંદર જે કાંઈ તકલીફો છે એમાંની અત્યારના આ યુગમાં 2-3 તકલીફો વધારે છે કે કમરના દુખાવા, પગના ગોઠણના દુખાવા, પછી એસિડિટી, બ્લડ પ્રેશર, અથવા આ રીતની નાની નાની કે અમુક રોગો છે એનું મહત્વ આપણે સમજી અને આપણા શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટેનો આપણે પ્રયત્ન કરીએ. તો આજે આપને આપના ગોંડલના એક ભાઈ તરીકે, વડીલ તરીકે અમે એક વિનંતી અપીલ કરીએ છીએ કે આ આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, આપણું છે આપણી સમજી અને સાથ સહયોગ આપજો. આજના આપણા આ જે ભાવથી આપની વચ્ચે અમે આવ્યા અને આપને વાત કરી, તમે સાંભળી, એ બદલ આભાર, ધન્યવાદ. ગુજરાતના રહેતા આપણા પરિજનોને, ગાયત્રી પરિવારના પરિજનો, બીજા ગુજરાતી ભાઈ બહેનો ઉપરાંત વિદેશમાં રહેતા પરિજનો અથવા આપણા ભારતનું નામ રોશન કરનારા વિદેશમાં રહેતા વિદેશી પ્રવાસી ભાઈ બહેનોને નમસ્કાર, વંદન, પ્રણામ.